હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે આપણે ઘરે તૈયાર કરેલો મિક્સ કઠોળનો લોટ વાપરીને હેલ્ધી ટેસ્ટી દૂધીનો હાંડવો કેવી રીતે બનાવવો એની રેસીપી જોઈશું. ઓછી મહેનતે સરળતાથી બનાવી શકાય એવો આ નાસ્તો ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે. રેસીપીના એન્ડમાં મિક્સ કઠોળનો લોટ કેવી રીતે તૈયાર કરવો સાથે એ પણ જોઈશું. માટે સ્કીપ કર્યા વગર રેસીપી એન્ડ સુધી જોતા રહો. તો ચાલો આ મજેદાર રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં હાંડવો માટે લોટ બાંધીશું. એના માટે ઘરે તૈયાર કરેલો 1 + બીજો અડધો એમ ટોટલ 1.5 કપ એક વાસણમાં આ લોટ લઈશું. હવે આ લોટમાં અડધો કપ મોળી છાશ ઉમેરીશું. તમારે છાશના બદલે દહીં લેવું હોય તો 5 કપ જેટલું લઈ શકાય. હવે લોટ બાંધવા માટે 1 કપ હૂંફાળું પાણી લીધું. એમાં થોડું થોડું ઉમેરીને મિક્સ કરીશું. હાંડવો માટે લોટ ન તો વધારે ઢીલો કે ન વધારે કઠણ, બસ આ રીતનો રાખીશું. હવે આ લોટને ચમચી વડે એક જ દિશામાં થોડી વાર માટે ફેંટી લઈએ. ત્યાર પછી લોટ એક જગ્યા પર ભેગો કરીને ઉપરથી સરખો કરી લઈએ. હવે આ વાસણ ઉપર ઢાંકણ લગાવી હમણાં 6 થી 8 કલાક માટે આમને આમ સાઈડમાં રાખીશું, એટલે લોટમાં સારી રીતે આંઠો આવી જાય. લોટ બાંધવા માટે અડધો કપ છાશ ઉપરાંત 1 કપ પાણી લીધું હતું, એમાંથી પા ભાગનું બચી ગયું. આશરે 8 કલાક પછી લોટમાં સારી રીતે આંઠો આવી ગયો, તમે જોઈ શકો છો. હવે હાંડવોમાં નાખવા માટે મેં અહીં એક મીડિયમ સાઇઝની વજનમાં 350 ગ્રામ દૂધી લીધી. દૂધીની ઉપરની છાલ હટાવી દીધા બાદ મીડિયમ કાણાવાળી ગ્રેટર વડે ગ્રેટ કરી લઈએ. અડધો કપ જેટલા ફ્રેશ મકાઈના દાણા લીધા, એ હાંડવોના લોટમાં ઉમેરીશું. સાથે એમાં 1 મોટી ચમચી ભરીને લીલો મસાલો, 1 નાની ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર, સ્વાદ પ્રમાણે 1 + બીજી અડધી એમ ટોટલ 1.5 ચમચી મીઠું અને ટેસ્ટને બેલેન્સ કરવા માટે 2 નાની ચમચી જેટલી ખાંડ ઉમેરીશું, જે તમે તમારા ટેસ્ટ પ્રમાણે ± કરી શકો છો. હવે આમાં ખમણેલી દૂધી ઉમેરીને લોટ સાથે બધું સારી રીતે મિક્સ કરી લઈએ. ત્યાર પછી આ ટાઈમ પર લોટ એકવાર ટેસ્ટ કરી લઈએ. લોટમાં બધું બરાબર છે, કંઈ પણ નાખવાની જરૂર નથી. એક નાની સાઇઝની પેનમાં 1 મોટી ચમચી ભરીને તેલ ગરમ કરી લીધું હતું. એમાં 5 ચમચી જેટલી હિંગ ઉમેરીશું. ત્યાર પછી આ ગરમ તેલ લોટમાં ઉમેરીશું. એની ઉપર 2 ચપટી જેટલો બેકિંગ સોડા નાખીને લોટ સાથે બધું સારી રીતે મિક્સ કરી લઈએ. હાંડવોની ઉપર નાખવાનો વઘાર તૈયાર કરવા માટે એક નાની સાઇઝનું તડકા પેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું. ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખી તડકા પેનમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ નાખીશું. તેલ ગરમ થાય એટલે એમાં 1 નાની ચમચી રાઈ ઉમેરીશું. રાઈ ચટકવા લાગે એટલે ગેસ ફ્લેમ ઓફ કરી દઈએ. હવે વઘારમાં 2 ચમચી જેટલા સફેદ તલ, 8 થી 10 કઢી લીમડાના પાન અને 2 નંગ સૂકા લાલ વઘારના મરચાં ઉમેરીશું. વઘાર તૈયાર છે તો હવે આ પેન સ્ટવ ઉપરથી નીચે ઉતારી લઈએ અને ત્યાં હાંડવો બનાવવા માટે એક ફ્રાય પેન લઈને ગરમ કરવા મૂકીશું. ફ્રાય પેનમાં અડધા ભાગનો વઘાર લઈને સરખી રીતે ફેલાવી દઈએ. ત્યાર પછી એની ઉપર તૈયાર કરેલું અડધા ભાગનું હાંડવોનું ખીરું નાખીને સરખી રીતે ફેલાવી દઈએ. હવે આ ખીરુંની ઉપર બાકીનો અડધા ભાગનો વઘાર નાખીશું. આમ બંને સાઈડે ખીરુંની ઉપર વઘાર નાખવાથી હાંડવો દેખાવમાં સારો લાગે અને બંને સાઈડેથી એનું ઉપરનું પડ ક્રિસ્પી બને. હવે ફ્રાય પેન ઉપર ઢાંકણ લગાવીને ગેસ ફ્લેમ બિલકુલ લો તરફ રાખીશું, કારણ કે હાંડવો બિલકુલ લો ફ્લેમ પર શેકીશું એટલે નીચેથી દાજી ન જાય અને વચ્ચેથી કાચો ન રહે. આશરે 10 મિનિટ માટે હાંડવો ઢાંકીને શેકી લીધો. હવે ફ્રાયપેન ઉપરથી ઢાંકણ હટાવી દઈએ અને એક સાઈડેથી એને જારી વડે ઉપર ઉઠાવી નીચેનો ભાગ ચેક કરીશું. હાંડવો નીચેની સાઈડેથી ગોલ્ડન બ્રાઉન કલરનો શેકાઈ ગયો. હવે એને પલટાવી લઈએ. એ માટે ફ્રાયપેનની ઉપર એના કરતાં મોટી સાઈઝની એક ડીશ લઈને આ રીતે પલટાવીને મૂકીશું. ડીશનો તળિયાનો ભાગ છે ત્યાં એક કપડું મૂકીને એની ઉપર હાથ રાખીશું. ગેસ ફ્લેમ બિલકુલ લો તરફ રાખી ફ્રાયપેન ઉઠાવીને ડીશમાં પલટાવી લઈએ. હાંડવો નીચેની સાઈડેથી ઘણો સરસ ગોલ્ડન બ્રાઉન કલરનો શેકાઈ ગયો. હવે એને ડીશમાંથી સરકાવીને ફરી ફ્રાયપેનમાં મૂકીશું.
એટલે બીજી સાઈડેથી પણ શેકાઈને એની ઉપર આવો ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય. હવે ફરી ફ્રાયપેન ઉપર ઢાંકણ લગાવી દઈએ અને 6 થી 7 મિનિટ થાય એટલે ફ્રાયપેન ઉપરથી ઢાંકણ હટાવી દઈશું. ત્યાર પછી હાંડવોમાં એક ચપ્પુ નાખીને એને ચેક કરી લઈએ. ચપ્પુ ક્લીન બહાર આવ્યો અને હાંડવો નીચેની સાઈડેથી પણ સારી રીતે શેકાઈ ગયો. એટલે કે હવે આ હાંડવો તૈયાર છે, માટે ગેસ ફ્લેમ ઓફ કરી દઈએ. ગરમ ગરમ હાંડવો ફ્રાયપેનમાંથી આ ડીશમાં લઈને પીઝા કટર વડે કાપી લઈએ. સુપર ટેસ્ટી મિક્સ કઠોળના લોટમાંથી બનાવેલો દૂધીનો હાંડવો તૈયાર છે. હાંડવો ઉપરથી ક્રિસ્પી અને વચ્ચેથી ફૂલેલો, જાળીદાર અને પોચો છે. ગરમ ગરમ હાંડવો કોથમીરની લીલી ચટણી અને ટોમેટો કેચઅપ સાથે ખાઈ શકાય. સવારના ટાઈમ પર ખાવા માટે આ નાસ્તો બનાવી શકાય અને છોકરાઓને લંચ બોક્સમાં પણ આપી શકાય. સાંજના ટાઈમ પર ખાવા માટે આ નાસ્તો બનાવવામાં આવે તો બીજી કોઈ આઈટમની જરૂર ન પડે, કારણ કે આમાં પોષક તત્વોથી ભરપૂર અલગ અલગ દાળ, કઠોળ અને દૂધી છે. હવે મિક્સ કઠોળનો લોટ કેવી રીતે તૈયાર કરવો એ જોઈ લઈએ. એના માટે એક વાસણમાં ચણા દાળ, છોતરા વગરની પીળી મગની દાળ, અડદની દાળ, તુવેરની દાળ અને ચોખા આ બધું સરખે ભાગે લઈને ભેગું કરી લેવું. ત્યારબાદ એને એક કોટનના કપડા ઉપર લઈ સારી રીતે નૂછીને ચોખ્ખા કરી લઈએ, એટલે એની ઉપર પાવડર કે ધૂળ લાગેલી હોય એ નીકળી જાય. હવે આ દાળ ચોખા ઢોકળાનો લોટ તૈયાર કરીએ એવા કરકરા વાટી લઈએ. હું આ દાળ ચોખાનો લોટ આટા મેકરમાં તૈયાર કરીશ, કારણ કે ઘઉંનો લોટ તૈયાર કરવા માટે ચાલુ કરી હતી. તમે આ લોટ મિક્સર ગ્રાઇન્ડરમાં રેડી કરી શકો છો. હવે આટા મેકરમાં તૈયાર કરેલા લોટમાં જે કપના માપથી દાળ ચોખા લીધા હતા એ અડધો પ્લસ અડધો એમ ટોટલ 1 કપ રોટલા બનાવીએ એ જુવારનો લોટ અને અડધો કપ રોટલી બનાવીએ એ ઘઉંનો ઝીણો લોટ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ. અપ્પે, હાંડવો કે ખાટા વડા બનાવવા માટે મિક્સ કઠોળનો લોટ તૈયાર છે. એને એક હવાચુસ્ત સ્ટીલના ડબ્બામાં ભરી દઈશું. આ લોટ ઘરે જ તૈયાર કર્યો માટે બિલકુલ ફ્રેશ છે. એકવાર તૈયાર કરીને આ લોટ કમસે કમ 4 મહિના સુધી વાપરી શકાય. અલગ અલગ મુઠિયા બનાવીએ એમાં જાડો લોટ નાખવાની જરૂર પડે તો એમાં પણ આ લોટ વાપરી શકાય. માટે એકવાર આ લોટ ઘરે તૈયાર કરી દઈએ તો એને લઈને ઘણી બધી અલગ અલગ રેસીપી બનાવી શકાય. તમને મારી આજની આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.